નમસ્કાર મિત્રો, આજે તારીખ 9 ફેબ્રુઆરી 2024ને શુક્રવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળે 2024ના વર્ષને નૌકાદળ નાગરિકોના વર્ષ તરીકે જાહેર કર્યું છે. કર્ણાટકે અંધ પુરુષોની રાષ્ટ્રીય T20 ક્રિકેટ ટૂર્નામેન્ટની 2024ની નાગેશ ટ્રોફી જીતી છે. આસામ ખાતે પૂર્વોત્તર ભારતની પ્રથમ નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રયોગશાળામાં માછલીનું માંસ વિકસાવશે. ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન કોપર પ્લાન્ટ મુન્દ્રા ખાતે સ્થાપવામાં આવશે. સમાચારમાં રહેલ થંથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય તમિલનાડુમાં આવેલું છે. અમદાવાદ મહાનગરપાલિકાના 200 કરોડ રૂપિયાના ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEમાં લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં ફોરેન ભાષા શીખવા માટે વિશેષ વિભાગ શરૂ કરવામાં આવશે. કેન્દ્રની યોજના ગાંવ ચલો અભિયાન અંતર્ગત ગુજરાતના દરેક ગામ અને શહેરી વિસ્તારોમાં 10 અને 11 ફેબ્રુઆરી દરમિયાન ગાંવ ચલો અભિયાનનું આયોજન કરવામાં આવશે. રાજસ્થાનના જયપુર ખાતે આયોજિત 12મા ઇન્ડિયા સ્ટોન માર્ટ એક્ઝિબિશનમાં ગુજરાતને ઉત્કૃષ્ટ સ્ટોલ પ્રદર્શન અને વ્યવસ્થાપન માટે પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો છે. હિન્દ મહાસાગર પરિષદની 7મી આવૃત્તિનું આયોજન પર્થ, ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવ્યું છે. ફિજીના નાયબ વડાપ્રધાન બિમન પ્રસાદ અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેનારા પ્રથમ વિદેશી નેતા બન્યા છે. નવી દિલ્હી ખાતે 4 દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ વિવિધતા કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. MSME સેક્ટરમાં ડિજિટલ સમાવેશને પ્રોત્સાહન આપવા માટે QCI એટલે કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ONDC એટલે કે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ દ્વારા DigiReady સર્ટિફિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે દેશની આંતરિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચેની ફ્રી મૂવમેન્ટ સિસ્ટમને રદ કરી છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે પ્રયોગશાળામાં માછલીનું માંસ વિકસાવાશે. સેન્ટ્રલ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CMFRI દ્વારા પ્રયોગશાળામાં માછલીનું માંસ વિકસાવવામાં આવશે. શરૂઆતના તબક્કામાં CMFRI એ ઊંચી કિંમતની દરિયાઈ માછલીઓ જેવી કે કિંગફિશ, પોમફ્રેટ અને સીરફિશ માછલીઓના સેલ આધારિત માંસ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. CMFRI પ્રોજેક્ટ સંબંધિત આનુવંશિક, બાયોકેમિકલ અને વિશ્લેષણાત્મક કાર્ય સંભાળશે. આ પહેલને જાહેર ખાનગી ભાગીદારી મોડમાં શરૂ કરવા માટે CMFRIએ ખેતી કરાયેલ માંસ વિકસાવવા તરફ કામ કરતા સ્ટાર્ટઅપ નીટમીટ બાયોટેક સાથે સહયોગી સંશોધન કરાર કર્યો છે. તાજેતરમાં ઘણા દેશોએ આ ટેકનોલોજીમાં પ્રગતિ કરી છે, જેમાં ઇઝરાયેલ સૌથી આગળ છે અને ત્યારબાદ સિંગાપોર, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન છે. ત્યારબાદ વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. ગૌતમ અદાણીએ ગુજરાતના મુન્દ્રામાં વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની જાહેરાત કરી છે. $1.2 રોકાણથી બનેલો આ પ્લાન્ટ માર્ચના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું કામકાજ શરૂ કરશે.
આ પ્લાન્ટ 2029 સુધીમાં 10 લાખ ટનની ક્ષમતા સાથે સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. ચીન અને અન્ય દેશની જેમ ભારત પણ તાંબાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરી રહ્યું છે, કારણ કે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવા માટે તાંબુ એક ખૂબ જ મહત્વની ધાતુ છે. ઇલેક્ટ્રિક વાહનો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઇક, પવન ઉર્જા અને બેટરી જેવી ઉર્જા સંક્રમણ માટેની મહત્વપૂર્ણ ટેકનોલોજીઓમાં તાંબાની જરૂર પડે છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની કચ્છ કોપર લિમિટેડ 2 તબક્કામાં વાર્ષિક 1 મિલિયન ટન ક્ષમતાનો કોપર રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપી રહી છે. પ્રથમ તબક્કામાં પ્રતિ વર્ષ 5 લાખ ટનની ક્ષમતા શરૂ કરવામાં આવશે. ભારતમાં માથાદીઠ તાંબાનો વપરાશ લગભગ 600 ગ્રામ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 3.2 કિલોગ્રામ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વચ્છ ઉર્જા પ્રણાલી તરફ ભારતની ઝુંબેશ, ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગ અને તેના સંબંધિત ઘણી એપ્લિકેશનોના કારણે 2030 સુધીમાં સ્થાનિક કોપરની માંગ ભારતમાં બમણી થવાની ધારણા છે. ત્યારબાદ થન્થાઈ પેરિયાર અભયારણ્ય. તમિલનાડુ સરકારે ઈરોડ જિલ્લાના બારગુર ટેકરીઓમાં 80,114.80 હેક્ટર આરક્ષિત જંગલોને થન્થાઈ પેરિયાર વન્યજીવન અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે. થન્થાર પેરિયાર વન્યજીવ અભયારણ્ય એ પશ્ચિમ ઘાટથી પૂર્વ ઘાટ સુધી વાઘ અને હાથીઓની હિલચાલ માટે સંરક્ષિત કોરિડોર તરીકે કાર્ય કરશે. આ સંરક્ષિત જંગલના વિસ્તારમાં નીલગિરી બાયોસ રિઝર્વ, કાવેરી દક્ષિણ વન્યજીવન અભયારણ્ય સાથે તેને જોડે છે. વિશાળ લેન્ડસ્કેપ અને વિવિધ પ્રાણીસૃષ્ટિનું તે ઘર છે, જે તેને વિવિધ જીવન સ્વરૂપો માટે એક આદર્શ નિવાસસ્થાન બનાવે છે. આ ઉપરાંત આ પ્રદેશમાં સત્યમંગલમ ટાઇગર રિઝર્વને મેલ મહાદેશ્વરા હિલ્સ ટાઇગર રિઝર્વ અને કાવેરી વન્યજીવ અભયારણ્ય સાથે જોડે છે, જે વાઘની વસ્તી જાળવવામાં નિર્ણાયક ભૂમિકાઓ ભજવે છે. આ પ્રદેશ નીલગિરી એલિફન્ટ રિઝર્વનો પણ એક ભાગ છે અને તેમાં હાથીઓ અને ભારતીય ગોર સહિતના મોટા શાકાહારી પ્રાણીઓનું ઘર છે. ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ વિશે જોઈએ. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના 200 કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટેક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જ પર કરનારી અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે. ગટરના પાણીનું શુદ્ધિકરણ કરી ઉદ્યોગોને આપવા અને પર્યાવરણને અનુકૂળ વિવિધ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે આ બોન્ડના નાણાંનો ઉપયોગ કરવામાં આવશે. આ બોન્ડના ઓનલાઈન બિડિંગને 4 જ સેકન્ડમાં 200 કરોડ સામે ₹415 કરોડ રૂપિયાનું ભરણ પ્રાપ્ત થયું હતું અને બિડિંગનો સમય પૂર્ણ થવા સુધીમાં જુદા જુદા 30 રોકાણકારો તરફથી 1360 કરોડ રૂપિયાનું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.